અડાજણ ગામ સીએનજી પંપ પાસે આવેલી શ્રમજીવી કોલોનીમાં હળપતિ સમાજના લોકોને સરકારે 38 જણાને જગ્યા ફાળવી હતી, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જગ્યા પર ખાણીપીણીની લારીવાળાઓનું દબાણ થઈ જતા રહીશોએ તે જગ્યાની ફરતે તારની ફેન્સિંગ બાંધી દીધી હતી, પરંતુ પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે તે બાઉન્ડ્રી તોડી પાડતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ જગ્યા માટે કહેવાય છે કે ભાજપની આંતરિક લડાઈ સામે આવી છે। હું દશરથભાઈ રાઠોડ। દશરથભાઈ, કઈ જગ્યા પર ઊભા છો અને શું આખી વાત છે? આ હરપતિવાસ 1973માં હરપતિ ગૃહ નિર્માણ બોર્ડ દ્વારા હરપતિ સમાજના અતિ પછાત વર્ગના લોકોને ફાળવવામાં આવેલી છે ને આમાં 38 ઝૂંપડાઓ વર્ષોથી આજે અમારી 3 પેઢીથી અહીંયા અમે રહીએ છીએ। અમારા બાપ દાદા અહીંયા, અમારા પૂર્વજો અહીંયાથી વર્ષોથી રહેતા આવ્યા ગામતળની જગ્યામાં। આજે શું હતું? આજે અમે આ જગ્યાનું બધા લારી ગલ્લાઓને ખોટી રીતે બધા દબાણ કરે છે, એટલે અમે અમારી આ જગ્યાને સુરક્ષિત રાખવા માટે તાર ફેન્સિંગ કરી છે ને એનું મહેસૂલ ભરવા માટે અમે તલાટી સાહેબશ્રીના ઓફિસે ગયેલા કે આ અમારી જગ્યા જે અમને સરકારશ્રીએ ફાળવેલી છે ને અમારું એમાં જે કે બાકી રહેતું નાણું હોય તો એનું તમે અમને મહેસૂલ કાઢી આપો એટલે અમે એને ભરીને એને પૂરું કરીએ, ચૂકવી દઈએ। તો એમણે એવું કીધું કે હવે એમ કે એ પ્રક્રિયા સિટી સર્વેમાં ચાલી ગઈ છે, તો એ તમારે સિટી સર્વેને ઓફિસમાં તમારે ભરવાનું રહેશે।